હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ પર. આજનો ટોપિક છે ને સ્પેશિયલ મહિલાઓ માટે છે. આજનો ટોપિક છે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ફોર વુમેન. મહિલાઓ માટે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ટિપ્સ ની આજે વાતો કરીશું. મહિલાઓ છે, સ્ત્રીઓ છે, એ હંમેશા બીજાના માટે જીવતી હોય છે. પોતાના પરિવારનું ધ્યાન રાખવું, પોતાના પરિવારોમાં બધાને સંભાળવા અને એની બધી ઈચ્છાઓ પૂરી કરવી. પરંતુ પોતાની સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે શું કરી રહી છે? તો પણ અત્યારે તો ઘણા પરિવર્તનો આવી ગયા છે. મહિલાઓ ઘણા ફિલ્ડમાં આગળ આવી ગઈ છે, પોતાના માટે વિચારવાનું ચાલુ કર્યું છે. પણ હજી પણ ઘણી મહિલાઓ છે કે પોતાના સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે ધ્યાન નથી આપતી. અને ઘણાને એ પણ પ્રશ્ન થતો હોય છે કે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે શું કરવું જોઈએ? તો એના વિશે હું આજે વાત કરવાની છું. મહિલાઓ છે ને એમાં ઇમોશન ખૂબ જ વધારે જોવા મળે છે. અને જ્યારે ઇમોશન એકદમ હાવી થઈ જાય તો ઘણી વખત ગુસ્સો કરતી હોય છે, ઘણી વખત ખુશી એટલી બધી વ્યક્ત કરતી હોય છે. બરાબર છે? તો આ ઇમોશન ઉપર પણ કાબુ મેળવવો ઘણી વખત બહુ જરૂરી છે. ઘણી બાબતોને લેટ ગો કરતા પણ શીખવું પડશે, ઘણી બાબતોને ઇગ્નોર કરતા પણ શીખવું પડશે. ત્યારે જ તમે તમારી પોતાની સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઉપર ધ્યાન આપી શકીશું. સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે સૌથી નંબર 1 આવે છે કે દૈનિક નિયમિતતા રાખો. દરરોજ સવારે રેગ્યુલર વહેલા ઉઠવું. એક દિવસ તમે અલાર્મ મૂકશો, અઠવાડિયું તમે દરરોજ રેગ્યુલર જે ટાઈમે ઉઠતા હશો, દરરોજનો ટાઈમ રેગ્યુલર થઈ જશે. તો શું સવારમાં વહેલા ઉઠવાથી તમે તમારા પોતાના માટે થોડો સમય કાઢી શકશો. એટલે કે તમે દરરોજ જો સવારે વહેલા ઉઠશો અને તો તમે થોડો ટાઈમ છે એ પોતાના એક્સરસાઇઝ માટે, યોગ, ધ્યાન, પ્રાણાયામ, મેડિટેશન, આ બધા માટે તમે ટાઈમ કાઢી શકશો. એટલે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે સૌથી વધારે જરૂરી છે કે દરરોજ નિયમિતતા રાખો. દરરોજ સવારે વહેલા ઉઠવું, ઉઠી અને એટલીસ્ટ 5-10 મિનિટ કોઈ પણ એક્સરસાઇઝ કરવી. તમે ચાલી શકો, દોડી શકો, યા ઝુમ્બા પણ કરી શકો છો, ડાન્સ પણ કરી શકો છો. કોઈ પણ એક્સરસાઇઝ છે તમને ગમતી હોય એ 5-10 મિનિટ કરો. ધ્યાન કરો, યોગ કરો, મેડિટેશન કરો. બહુ જરૂરી છે. અને જો આપણે જ એકદમ સ્વસ્થ હોઈશું, એકદમ ફ્રેશ હોઈશું, તો આપણો આજનો દિવસ પણ ખૂબ જ સારો જશે. અને આપણા પરિવારો માટે પણ આપણે કંઈક કરી શકશું. કેમ કે આપણે મહિલાઓ જ આપણા પરિવાર માટે, આપણા ઘર માટે છે ને એક આધાર સ્તંભ છીએ. અને જો આપણે સ્વસ્થ હોઈએ, આપણે ફ્રેશ હોઈએ, તો પછી આપણો પરિવાર પણ ખુશ જ હોય ને. તો એના માટે બહુ જરૂરી છે કે તમે દરરોજ નિયમિત વહેલા ઉઠો અને એક્સરસાઇઝ, પ્રાણાયામ, મેડિટેશન, ધ્યાન, યોગ, તમને જે ગમતું હોય એ કરો. નંબર 2 છે પોઝિટિવ માઇન્ડ એન્ડ અભિગમ. સકારાત્મક વલણ અપનાવવું બહુ જરૂરી છે. પોઝિટિવ વાઇબ્સ તમારી અંદર હોવી બહુ જરૂરી છે. સકારાત્મક વિચારો છે ને એ અપનાવો. દરરોજ છે એ સારા વિચારો કરો, સારું બોલો. અને મુશ્કેલીઓ અને નિરાશાઓથી છે ને એક શીખવાનો દ્રષ્ટિકોણ અપનાવો. જીવન છે, મુશ્કેલીઓ આવવાની છે. અને એમાં પણ મહિલાઓ છે તો જે બહાર કામ કરતી હશે, તો એને બહાર જોબ કરતી હોય તો એને બહારનું પણ બધું સંભાળવું પડે છે, ઘરનું પણ બધું સંભાળવું પડે છે. તો આ ટાઈમે છે એ થોડો સ્ટ્રેસ આવે, ઘણીવાર ગુસ્સો આવે, તો એને કાબુમાં રાખવો બહુ જરૂરી છે. ઘણી વખત નેગેટિવ વિચારો ઘણા બધા આવતા હોય છે, તો એને પણ સકારાત્મક વલણ તરફ વાળવું બહુ જરૂરી છે. જો તમે પોઝિટિવ માઇન્ડ અને અભિગમ તમારામાં હશે, તો તમે પણ તમારા પરિવારને એ અભિગમ, એ પોઝિટિવિટી તમે તમારા પરિવારને પણ આપી શકશો. એટલે હંમેશા સારું વિચારો, સારું બોલો, સારું સાંભળો. પોઝિટિવ વિચારો, નેગેટિવ વિચારોને બંધ કરો. નંબર 3 છે જ્ઞાનમાં વધારો, નોલેજમાં વધારો કરો. એટલે ઘણા એમ કહેતા હોય કે ભાઈ અમારે શું નોલેજમાં વધારે કરવું. જે લોકો બહાર કામ કરતા હોય છે, જે લોકો બહાર જોબ કરે છે, જે મહિલાઓ, એને જરૂરી છે. ઘરકામ કરતા હોય હાઉસવાઈફને નોલેજમાં વધારો કરીને શું? કેમ? હાઉસવાઈફ છે એટલે એનો મતલબ એવો નથી કે તમે નોલેજમાં વધારો ન કરી શકો, તમારી ગમતી પ્રવૃત્તિઓ ન કરી શકો. જો તમારી પાસે નોલેજ હશે તો તમને પોતાની અંદર કોન્ફિડન્સ આવશે. તમે બહાર તમે થોડું બોલવા માટે તમને ડર નહીં લાગે. તમે એકદમ કોન્ફિડન્સ હશો. કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પણ તમને મૂકવામાં આવે
તો તમે એમાંથી બહાર નીકળી શકો એટલી કેપેબિલિટી તમારામાં હોવી જ જોઈએ. ને એવું નથી કે હાઉસવાઈફ છે એટલે એને બસ ઘરના કામો જ કરવાના અને પરિવારને સંભાળવાનું. નહીં, તમારી અંદર પણ ભગવાને કંઈક ટેલેન્ટ આપેલું છે, તો એ ટેલેન્ટને ઓળખો. તમને જે ગમે છે કરવું એ પ્રવૃત્તિ કરો. આખા દિવસમાં તમે બધું કામ પતાવી દીધું, તમારા રેગ્યુલર કામ તમે પતાવી દીધા ઘરના, પછી જે ટાઈમ મળે છે એમાં કંઈક નવું હુનર શીખો, નવા કોર્સમાં સામેલ થાઓ. તમને પેઇન્ટિંગનો શોખ છે તો પેઇન્ટિંગ કરો. પેઇન્ટિંગમાં પણ અત્યારે ઓનલાઈન ઘણા ક્લાસીસ છે, તો એ તમે ક્લાસીસ પણ જોઈન કરી શકો છો. આવી રીતે તમને જે પણ કંઈ કરવું ગમે છે અત્યારે બધું ઓનલાઈન અવેલેબલ છે. એટલા માટે જો તમને અંદરથી શીખવાનો શોખ હશે, તમને કંઈક નોલેજ મેળવવાનો શોખ હશે, તો તમને એ બાબતે બધું મળી જ રહે છે. એટલે જે ટાઈમ મળે છે થોડો ટાઈમ પોતાના માટે કાઢો, નવા કોર્સ શીખવામાં, પુસ્તકો વાંચો સારા સારા. એ પુસ્તકોમાંથી તમને શું સારું લાગ્યું છે એ નોટ કરો. આ બધી બાબતો છે ને એ તમારા નોલેજમાં વધારો કરે છે. તમને વાંચવું ન ગમતું હોય તો સારા સારા પોડકાસ્ટ સાંભળો. યુટ્યુબમાં પણ ઘણા લોકો છે એ ઓડિયો બુક ને બધું મૂકતા હોય છે, તો એ સાંભળીને પણ તમારા નોલેજમાં વધારો કરો. આ બધું બહુ જરૂરી છે. એવું જરૂરી નથી કે જે વર્કિંગ વુમેન છે એ જ એના નોલેજમાં વધારો કરે. નહીં, ભલે આપણે ઘરમાં છીએ પણ આપણે આપણી ગમતી પ્રવૃત્તિઓ કરી જ શકીએ છીએ ઘરે બેઠા. પહેલા એવું હતું કે ભાઈ આપણને ગમતું કંઈ કાર્ય કરવું હોય તો બહાર ક્લાસીસમાં જવું પડે ને પછી એને ટાઈમ આપવો પડે. પણ નહીં, હવે તો ઘરે બેઠા ઓનલાઈન ઘણી ઓપોર્ચ્યુનિટી મળી રહે છે, તો આપણે એનો લાભ શું કામે ના ઉઠાવી? બરાબર છે. તો આજથી જ નક્કી કરો કે તમને જે ગમે છે પ્રવૃત્તિ કરવી, સીવણ, પેઇન્ટિંગ, ગાવાનું, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું, ગમે તે તમને જે ગમતું હોય એ કાર્ય કરો. તમને પોતાને આનંદ થશે, તમારી અંદર કોન્ફિડન્સ આવશે. આ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે બહુ જ જરૂરી છે. નંબર 4 છે આરોગ્યનું ધ્યાન રાખો. આ તો બહુ જ જરૂરી છે, કારણ કે અત્યારે તો પણ મહિલાઓ છે પોતાના આરોગ્ય માટે છે એ હવે જાગૃત થઈ છે, પરંતુ છતાં પણ ઘણી વખત એવું બને છે કે એમ કે ભાઈ મારે કઈ જરૂર જ નથી, હું એકદમ હેલ્ધી જ છું. એટલામાં એવું જરૂરી નથી કે તમે હેલ્ધી જ છો. તમે તમારા બાળકોને, તમારા પરિવારોને સાચવવા માટે તમે ડ્રાય ફ્રૂટ્સ ને આ તે બધું આપો છો, પરંતુ પોતાના માટે હું ચલાવી લઈશ એ બધાને જરૂરી છે. કેમ? એ બધાને જરૂરી છે એટલું તમારા માટે પણ જરૂરી છે. જો તમે સ્વસ્થ હશો, તમે તમારું હેલ્થ સારું હશે તો જ તમે પરિવારને સાચવી શકશો, કારણ કે તમે જ પરિવારનો આધાર સ્તંભ છો. એટલે પહેલા તો તમારે પોતાને સાચવવાની જવાબદારી આવે છે. જો તમે સ્વસ્થ હશો, તમે હેલ્ધી હશો, તો તમારો પરિવાર છે ને એ આપોઆપ સ્વસ્થ અને હેલ્ધી બની જશે, કારણ કે તમે આધાર સ્તંભ છો. તમે સાજા હશો તો તમારો પરિવાર છે ને એ ખુશ હશે, કારણ કે એ પરિવારનો આધાર જ તમે છો. જો તમે જ બીમાર પડી જાઓ તો શું થાય? એટલા માટે રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ. ઘણી વખત મેં ઘણા લોકોને સાંભળ્યા છે કે કઈ દુખતું હોય કે કઈ થોડી તકલીફ હોય ને એટલે એમ કે હમણાં મટી જશે, કઈ બતાવવા જેવું નથી. બરાબર છે? કેમ? નહીં, આરોગ્યનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પૌષ્ટિક આહાર લો, પૂરતું પાણી પીવો, આ બધું આરોગ્ય માટે ફાયદાકારક છે. એટલા માટે આ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે બહુ જરૂરી છે કે મહિલાઓએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો તમે સ્વસ્થ હશો તો તમારો પરિવાર પણ સ્વસ્થ હશે અને ખુશ હશે, કારણ કે તમારે બધાને સાચવવાના છે. એટલા માટે તમારે સ્વસ્થ રહેવું બહુ જ જરૂરી છે. નંબર 5 છે વિશ્વાસ મજબૂત કરો. ટ્રસ્ટ યોર સેલ્ફ. પોતાના પર વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. ઘણી વખત એવું થાય છે કે તમારી અંદર ટેલેન્ટ હોય, તમારે કંઈક કરવું હોય, પણ શું થાય? મારાથી નહીં થાય તો, હું આમ નહીં કરી શકું તો. અને ઘણી વખત તો એમ જ વિચારી લે છે કે આ બધું મારાથી ના થાય. શું કામે? પોતાના પર વિશ્વાસ રાખો. શું કામે કંઈ ના થાય? ટ્રાય કરો. 1 દિવસ કરો, 2 દિવસ કરો, 3 દિવસ કરો, થઈ જ જશે આપોઆપ. એટલા માટે પોતાના પર વિશ્વાસ હોવો એ બહુ જરૂરી છે. નવા તકોનો ઉપયોગ કરવાની ક્ષમતા છે ને એ તમારામાં હોવી જોઈએ. નવા અનુભવો છે એને એક્સેપ્ટ કરવા જોઈએ. નવી વિચારધારા છે એને એક્સેપ્ટ કરવી જોઈએ અને એ પ્રમાણે તમારે જીવન જીવવું જોઈએ. આ બહુ જરૂરી છે. એટલા માટે વિશ્વાસ મજબૂત કરો.
એવી કોઈ વસ્તુ નથી કે તમે ના કરી શકો. સ્ત્રીઓ છે ને જો ધારે ને તો એ કંઈ પણ કરી શકે છે. બસ એનું મન છે ને એ મજબૂત હોવું જોઈએ. નંબર 6 છે વૈજ્ઞાનિક રીતે સમય વ્યવસ્થાપન એટલે ટાઈમ મેનેજમેન્ટ. સમયને યોગ્ય રીતે યુટિલાઇઝ કરવો એ બહુ જરૂરી છે. તમારા કાર્ય માટે પ્રાથમિકતાઓ નક્કી કરો અને સમયનો સદુપયોગ કરો. ટાઈમ મેનેજમેન્ટ છે એ અત્યારના સમયમાં છે જે વર્કિંગ વિમેન છે અને ઘર પણ સંભાળી રહી છે, બાળકો સંભાળી રહી છે, પરિવાર સંભાળી રહી છે, બંને બાજુએ એને ઇક્વલ કામ કરવાનું છે, તો ત્યારે એ ટાઈમે ટાઈમ મેનેજમેન્ટ હોવું બહુ જરૂરી છે. કારણ કે એને પરિવાર માટે પણ ટાઈમ કાઢવાનો છે અને જ્યાં તે જોબ કરી રહી છે એ ફિલ્ડ માટે પણ ટાઈમ કાઢવાનો છે અને સાથે સાથે પોતાના માટે પણ ટાઈમ કાઢવો બહુ જરૂરી છે. કારણ કે એને બંને જગ્યાએ પોતાનું સારું પરફોર્મન્સ આપવાનું છે. તો જો એ પોતે હેલ્ધી હશે, પોતાના માટે ટાઈમ કાઢતી હશે, પોતે ફ્રેશ હશે, ત્યારે જ એ બે જગ્યાએ છે ને એ વ્યવસ્થિત રીતે એનું ફોકસ કરી શકશે અને એનું ટાઈમ આપી શકશે. તો સમય વ્યવસ્થાપન બહુ જરૂરી છે અને એવું જરૂરી નથી કે જે વર્કિંગ વુમેન છે એને જ ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ. જે હાઉસવાઈફ છે, જે ઘરકામ કરી રહી છે, એ પણ ટાઈમ મેનેજમેન્ટ કરી અને પોતાના માટે થોડો ટાઈમ કાઢવો જરૂરી બની જાય છે. કે પોતાને જે પ્રવૃત્તિ કરવી, જે ઘણા ઘરે બેઠા પૈસા કમાઈ રહ્યા છે, તો એ લોકો માટે પણ ઘરકામ કરી અને પછી પોતાના માટે સમય કાઢવા બહુ જરૂરી છે. એટલા માટે ટાઈમ મેનેજમેન્ટ કરવું. અને મેં મારા આગળના વિડીયોમાં પણ કહેલું છે કે ટુ ડુ લિસ્ટ બનાવો કે મારે કયા કયા મહત્વના કામ બીજે દિવસે કરવાના છે એનું લિસ્ટ બનાવો અને એ પ્રમાણે કામ કરશો તો તમારો સમય છે એ સમય પ્રમાણે બધા કાર્યો પૂર્ણ થશે અને તમે તમારા પોતાના માટે ટાઈમ કાઢી શકશો. એટલે ટાઈમ મેનેજમેન્ટ એ પણ બહુ જરૂરી છે. નંબર 7 છે સહજ બનો. સહજ બનો એટલે કે જે આસપાસ નેગેટિવ લોકો છે ને એનાથી બને તેટલું દૂર રહેવાનું ટ્રાય કરો. કારણ કે એ નેગેટિવિટી તમારી અંદર જે પોઝિટિવિટી છે ને એને બેસાડી દેતો હોય છે. પોઝિટિવિટીને દૂર કરી અને નેગેટિવિટી આપણામાં આવી જતી હોય છે. એટલા માટે જેટલું બને એટલું તમારી આજુબાજુ જે કોઈ પણ નેગેટિવ લોકો છે એનાથી બને તેટલું દૂર રહેવાનું ટ્રાય કરો અને જીવનમાં શાંતિ અને આનંદ માટે કામ કરો. કારણ કે અત્યારના સમયમાં ભાગાદોડીમાં તમારા જીવનમાં શાંતિ અને આનંદ બહુ જરૂરી છે. એટલે જો તમારી અંદર સકારાત્મક વિચારો હશે તો જ તમે તમારા માટે શાંતિ અને આનંદ મેળવી શકશો અને તમારા પરિવાર માટે પણ આનંદ છે એ મેળવી શકશો, તમારા પરિવારમાં પણ આનંદ આપી શકશો. એટલા માટે નેગેટિવ લોકોથી જેટલું બને એટલું દૂર રહેવું જોઈએ. નંબર 8 છે કે સામાજિક કૌશલ્યો વિકસાવો. સામાજિક કૌશલ્યો એટલે કે પરિવારો છે, મિત્રો છે, પડોશીઓ છે, એની સાથે છે ને સંબંધો છે ને એ સાચવી રાખો, સંબંધો મજબૂત કરો. કારણ કે એ જ તમારો છે ને એ કહેવાય કે આધાર સ્તંભ છે. તમારો પરિવાર, તમારા મિત્રો, તમારા સંબંધીઓ, તમારા પડોશીઓ, એના જોડે જો તમારા સારા સંબંધો હશે તો તમારું જીવન છે ને એ ખુશહાલ જ રહેશે. એટલે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ માટે સામાજિક કૌશલ્યો વિકસાવવા, લોકો સાથે કેવી રીતે વાતો કરવી, લોકો સાથે કોન્ફિડન્સથી કેવી રીતે વાતો કરવી, આ બધું જ તમારે શીખવું જરૂરી છે. કારણ કે તમારામાં નોલેજ હશે તો જ તમે આવી રીતે આગળ સામાજિક રીતે આગળ વધી શકશો. નંબર 9 છે નાણાકીય આયોજન. મહિલાઓ, સ્ત્રીઓ છે ને એને પૈસા મેનેજમેન્ટ કરતા ખૂબ જ સરસ રીતે આવડતું હોય છે. એટલા માટે નાણાંનું આયોજન છે ને ખૂબ જ સરસ રીતે કરવું જોઈએ. બચત કરવી જોઈએ નાણાંની. આપણે જે ખોટા ખર્ચા કરી રહ્યા છે કે જે જરૂરી નથી આપણા માટે, એ ખર્ચાઓ બંધ કરવા જોઈએ અને એની બચત કરવી જોઈએ. હું એમ નથી કહેતી કે તમારે તમારા મોજ-શોખ પૂરા ન કરવા કે ભાઈ ફરવા ન જવું, તમને ગમતી વસ્તુઓ ન લેવી, પરંતુ જે તમે વધારે પડતું અત્યારે જે દેખાડવાનો જે સમય વધી ગયો છે કે ભાઈ બ્રાન્ડેડ વસ્તુ બતાવવી ને મારી પાસે અત્યારે જે ભૌતિક જીવનશૈલી છે એ પ્રમાણે બધું બ્રાન્ડેડ બતાવું કે ભાઈ મારી પાસે તો આ છે ને મારી પાસે તો ઓલું છે. જે જરૂરી છે એ લો, બ્રાન્ડેડ લો, પરંતુ ફિઝૂલના જે ખર્ચ છે ને એને બને ત્યાં સુધી ઓછા કરવાની બહુ જરૂરી છે. અને જો મહિલાઓ છે એ આના વિશે વિચારે ને તો
ઘણી બચત થઈ શકે છે. તમારા જે ઇન્કમ છે એને અલગ અલગ ડિવાઈડ કરી તમે તમારા ટ્રાવેલિંગ માટે પણ થોડા પૈસા કાઢી શકો છો. તમારે ફરવા જવું છે તો એના માટે તમે જે કમાઈ રહ્યા છો એમાંથી થોડા પૈસા ટ્રાવેલિંગ માટે કાઢો, થોડા પૈસા હેલ્થ માટે કાઢો, થોડા પૈસા તમારી વસ્તુ જે રેગ્યુલર જે કરિયાણું કે આ તે કંઈ છે એના માટે ઘર ખર્ચ માટે કાઢો, થોડા પૈસા છે એ તમારી બ્રાન્ડેડ વસ્તુઓ લેવા માટે કાઢો. તો આવી રીતે તમે તમારા મહિનાની જે ઇન્કમ છે ને વ્યવસ્થિત રીતે ડિવાઈડ કરશો તો તમારી બધી ઈચ્છાઓ પણ પૂરી થશે અને સાથે સાથે તમે નાણાંની બચત પણ ખૂબ જ સરસ રીતે કરી શકશો. તો આવી રીતે નાણાંનું આયોજન કરો. અને નંબર 10 છે કે આજ માટે જીવો. બહુ જરૂરી છે. ભવિષ્યમાં જે થઈ ગયું છે એના વિશે પસ્તાવો ન કરો અને ભવિષ્યમાં જે તમારે જોઈએ છે એના વિશે ચિંતા ના કરો. અને જે સમય વીતી ગયો છે, જે ભૂતકાળ ચાલ્યો ગયો છે એના માટે પસ્તાવો ન કરો. કારણ કે જે થઈ ગયું થઈ ગયું. હવે એના માટે પસ્તાવો કરવાથી કંઈ જ મતલબ નથી ને, કારણ કે એ સમય હવે પાછો આવવાનો નથી. પરંતુ તમે જે ભૂલ કરી છે એ ભૂલને તમે આ વર્તમાનમાં સુધારી જરૂર શકો છો કે ભાઈ ફરીથી આ ભૂલ મારાથી ના થાય. અને ભવિષ્યની ચિંતા ન કરો, કારણ કે ભવિષ્યની ચિંતા કરવાથી કંઈ તમારું આજ છે એ બદલી નથી જવાનું અને નથી ભવિષ્ય બદલાઈ જવાનું. ભવિષ્ય જો તમારે સારું કરવું હોય ને તો તમારા વર્તમાનને જીવો, વર્તમાનમાં કર્મ કરો, વર્તમાનમાં તમે મહેનત કરો કે તમારું ભવિષ્ય છે ને એ સુધરી જાય, તમારું ભવિષ્ય સારું થાય. એના માટે વર્તમાનમાં કામ કરવાની બહુ જરૂર છે, ભવિષ્યના વિચાર કરવાની નહીં. તો વર્તમાનમાં જીવશો, આનંદથી મોજથી જીવવું બહુ જરૂરી છે. તમારો આજ છે ને એ જ મહત્વનો છે. તો આજને છે ને એ જીવી લેવું જોઈએ. તો આ ટિપ્સ છે, હું આશા રાખું છું કે તમારા જીવનને છે એ વધુ સારું બનાવવામાં મદદરૂપ થશે. મેં મારા બનતા પ્રયત્નો કર્યા છે કે હું જેટલું બની શકે એટલું સારું આપવાનું ટ્રાય કરું. અને મને લાગે છે કે આ બધી જ ટિપ્સ તમારા જીવનમાં જરૂર ને જરૂર મદદરૂપ થશે. અને હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો છે એ સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. આવા જ ટોપિક સાથે આપણે ફરી પાછા મળીશું. થેન્ક યુ.